આપનું સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના લાંબડિયા ખાતે સર્વરોગ નિદાન તથા સારવાર નિદાન કેમ્પનું આયોજન જનપથ તથા GACA ફાઉન્ડેશન ટ્રસ્ટ અને આરોગ્ય પરિવાર વિભાગ પોશીના નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાંબડિયા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોશીના તાલુકા, ખેડબ્રહ્મા તાલુકા અને રાજસ્થાનના બોર્ડર વિસ્તારના બધા જ જરૂરિયાતવાળા દર્દીઓએ આ સેવા અને સારવાર કેમ્પનો લાભ લીધો હતો। સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં સ્ત્રીરોગ ફિઝિશિયન, હૃદયરોગ, ફેફસાના નિષ્ણાતો, આંખના રોગો, હાડકાના રોગો, ચામડીના રોગો અને અન્ય રોગના કાન, નાક, ગળાના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા વિનામૂલ્યે નિદાન અને સારવાર આપવામાં આવી। જરૂરિયાતવાળા દર્દીઓને ઓપરેશન માટે નૂતન મેડિકલ કોલેજ અને જનપથ ટ્રસ્ટ દ્વારા વિસનગર ખાતે વ્યવસ્થા કરી અને ઓપરેશન પણ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્કપણે કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રાંત અધિકારી નિમેશ ડી પટેલ દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ભાજપ સાબરકાંઠા જિલ્લા મહામંત્રી લોકેશભાઈ સોલંકી, વિક્રમભાઈ વાઘેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા RSSના વેલજીભાઈ ખેર, ધર્મ જાગરણના મનુભાઈ મકવાણા દ્વારા સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી। આયોજિત કેમ્પમાં પોશીના તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, બ્લોક હેલ્થ ઓફિસર પોશીના બનેસિંહ ગઢવી અને જનકભાઈ જોશી, પુષ્પરાજસિંહ ચૌહાણ, રૂમાલભાઈ ઉપસ્થિત રહ્યા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જનપથના હરણેશભાઈ પંડ્યા, સાધનાબેન, ધ્વનિતભાઈ અને જનપથ ટ્રસ્ટ દ્વારા ખૂબ સરાહનીય સેવા કાર્ય કરી સેવા યજ્ઞનું સુચારું આયોજન કરી પોશીના તાલુકાના આદિવાસી વિસ્તારના હજારો દર્દીઓને સેવાનો લાભ આપવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા। આપણે આજે અહીં જે હેલ્થ કેમ્પ કર્યો છે, હેલ્થ કેમ્પ કરવાની જે પ્રેરણા મળી એ દાંતા અને પોશીના બંને તાલુકામાં શિક્ષણ અને આરોગ્યને લઈ અને જનપથ સંસ્થા એણે કામ શરૂ કર્યું અને આ વિસ્તારો એટલા માટે પસંદ કર્યા કે કુપોષણ સૌથી વધારે બહેનો અને બાળકોમાં જોવા મળ્યું। આ કુપોષણ સામેની લડાઈ એ માત્ર આરોગ્યનો સવાલ નથી, પણ અમે પરિવારો સાથે કામ ના કરું, એમના આજીવિકાના મુદ્દાઓ ઉપર જો આપણે સમજણ ના કરીએ, એના જો ઉકેલો ના સૂચવીએ, એ પરિવારોની આવક જો ના વધે તો ગરીબીમાંથી બહાર નથી આવી શકવાના અને એ કુપોષણમાંથી પણ બહાર નથી આવી શકવાના। એટલે હું તો બીજા શબ્દોમાં કહીએ તો આરોગ્ય અને શિક્ષણનું કામ એ ગરીબી વિરોધી રસી આપવાનું કામ છે, એ રસીનું કામ કરે, પ્રિવેન્ટિવ એનું વેલ્યુ છે એનું। અને જમીનની ફળદ્રુપતા પણ એનાથી વધે, પેલું બેઠું ફ્લડ વોટર રાખો એટલે એમાં બધા સોલ્ટ, બધા ક્ષારો બધા એમાં ડિપોઝિટ થાય, એટલે એ તરીકે છે। ઇવન અમે અને ઇવન ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે, એમણે ટ્રાઇબલ એરિયા માટે 5.5 હોર્સ પાવરનું સ્કીમ બનાવી, એટલે તો પાણી આપે છે નીચે કાળો એટલે તળમાં પાણી એ જો બહુ હાઈ સક્શન કેપેસિટીવાળું પંપ આપો તો પાણી તૂટી પડવાનું અને એટલે એવી કરો કે નાના મોટી કરો પણ એવી નાના ખેડૂતો માટે કરો 1 HPની અને ડ્રીપ સાથે, એટલે 1 એકર 1.5 એકરની ખેતી હોય તો એ એમાં માણસ બેઠો થાય। આપણે તમારા હાથે પોપડલા લાવે છો લઈએ નિમિત્તની વાત છે પણ હવે આ ઓર્ગેનિક છે पर्यावरण साहब आरोग्य અમે રણમાં કર્યું ને, પછી કચ્છના રણમાં સોલ્ટ ફાર્મર એને મીઠું બનાવી 70% એને ફ્યુઅલ કોસ્ટ હોય પાણી કાઢવાની, મીઠાની કિંમત, એટલે નરેન્દ્રભાઈ હતા એ વખતે અમે પ્રયોગ કર્યો હતો અને નાબાર્ડ અમને ગ્રાન્ટ આપતું હતું, તમને ગ્રાન્ટ નથી જે રીતે લોન આપો વ્યાજ વગરથી 5 કંપની લોન અમે લીધી હતી અને પછી બાકી મિત્રો 15-25 સિસ્ટમ કરી એના ડેટા કલેક્ટ કરીને આપ્યા અને મોકલ્યા, એમાંથી ગવર્મેન્ટે 80% સબસિડીથી સોલર વોટર પમ્પિંગ સિસ્ટમ આપી, સાહેબ 5 વર્ષમાં એ તમામ લોકો 4 પેઢીનું જે ચૂકવતા હતા એ 5 વર્ષના દેવામાંથી કરજમાંથી મુક્ત થયા, છોકરાઓને ભણાવતા થયા। ત્યાં અમે ચમત્કાર જોયો અને તે બની પણ ગાંધાથી ગામ સુધી નાના આદિવાસી
અને એની માટે મોનોમોકલી પરવડી સિસ્ટમ લગાડી છે તો પણ આપણે 100% બધી વાપરી શકીએ એટલે બાજુના ખેતરમાં પણ આપણે આપવું તો પાણી આપી શકીએ એટલે હાર્ડલી 2 કલાક એટલે માત્ર મોટિવેટ કરીએ માત્ર 2 કલાક ચાલે ને સિસ્ટમ તેમાંથી 1 લિટરમાં ટીપથી પિયત થઈ જાય અને 18 જેટલા ક્રોપમાં એરંડાના દિવેલાથી માંડીને શાકભાજી એટલે 18 જેટલા ક્રોપમાં આપણે છેલ્લા 3 વર્ષથી અલગ અલગ 43 ક્રોપ આપણે અત્યાર સુધીમાં કરી ચૂક્યા છીએ છેલ્લા 3 વર્ષમાં અને 1 એચપીની સિસ્ટમથી આપણે 2 એકર સુધીનું જે છે ને પિયત થઈ જાય છે તો પણ આપણે અત્યાર સુધીમાં ખાલી 70% જ આપણે આપણી જે સિસ્ટમની કેપેસિટી છે એનું આપણે 70% જ યુઝ કરીએ એક્સપોઝર કરાવીએ ને એટલે એનાથી બીજાને પહેલામાં 30% આપણે યુટિલાઇઝ કરવું હોય તો હજી બીજું આપણે અડધો એકર થી આપણે 1.5 એકર હજી આપણે એમાં પિયત જે કરીએ ખેડૂતોએ કર્યું ને એમને ધીમે ધીમે પોતાનું એક્સપેન્ડ કરી અને બીજું બધું વાપરવાનું બી ચાલુ કર્યું. નાના ખેડૂતો જેમ અમારે સુમીબેન કરી જેને એનો આદમી કોરોનામાં બીમાર પડ્યો એટલે ખેતર ગીતે મૂકી અને પૈસા લીધા હતા આદમી બચ્યો નહીં અને ખેતર રહ્યું નહીં તો અમારા શંકર દાદાએ એમને હેલ્પ કરી એવા લોકોના કરજ મુક્ત કરી નાના અને બહેનો છે વિધવા બહેનો એના ખેતર છોડાવવાના અને પછી એની પર 2-3 વર્ષ સુધી એને સપોર્ટ કરવાનું ઇન્ડિપેન્ડન્ટ દાદા ના જવા દેજો પાણીનું કરી આપ્યું, બિયારણ આપ્યું એ બધું એક ખેડવાને દીધું બધું કરે એક વખત કરી હવે આ વખત એમનો પાક એમના બાળકો સંભાળી લીધું. બાળકો એટલા નાના છે એટલે પોતે પોતાને આગળ શું થતું હતું બહુ બધી જમીનો ઉપર અત્યારે એવું લાગે છે કે પરાગરી બહુ ઓછી કિંમતમાં 5-5-10 વર્ષથી જમીન બહુ ઊંચા વ્યાજે લીધું વ્યાજ જ નથી હોતું. શંકર દાદા જેવા જેવા પેલા ગીરવી મૂકેલી લોકો છે એટલે અડધી રાત્રે બૂમ પાડો તો ઊભા રહે જમીન જ પડેલી નમસ્તે પોશીના જે તાલુકો છે પોશીના તાલુકો અંતરિયાળ વિસ્તાર છે એ વિસ્તારની અંદર કોઈ લોકો બીમાર થાય છે એને બહુ દૂર જવું પડતું હોય ગામડામાં ચોમાસો બી હોય છે નદી નાળા બી હોય તો જઈ શકતા નથી તો એટલા માટે અમે એક જનપથ જે સંસ્થા છે એ સંસ્થા દ્વારા આખું આયોજન બન્યું તો આખા પોશીના તાલુકાના અને બોર્ડરના ગામડા જેવા રાજસ્થાન સાવલી કોટડાથી પણ આવેલા છે રાજપુર છડા એક બાજુથી પણ બીમારી લોકો આવેલા છે એમને આ વિસ્તારની અંદર જરૂર હતો કે એમને જો હરડેજ જે ભાઈ જે ડૉક્ટર છે એમની જે ટીમ છે એમની સાથે અમદાવાદથી મહેસાણાથી મોટા મોટા સર્જન ડૉક્ટરો પણ આવેલા છે તો અમે દર્દીઓની જરૂર હતી એમની જોડે 1 રૂપિયો પણ નીકળતો નથી તેમને આજે હજાર રૂપિયાની જે રાહત મળી ગઈ છે એમના મફતમાં બધું એને ચેકઅપ થઈ ગયું છે એમને. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.